આ વડે મનુષ્ય લોકમાં અવતરી પ્રાકૃત મનુષ્યની પેઠે પોતાની 16,000 રાણીઓને મળે છે. દરેક રાણીઓને હાવભાવથી રાજી કરે છે, પરંતુ શ્રી કૃષ્ણ જરાય પ્રતિભાવ આપતા નથી. જંગલમાં ઝાડ નીચે બેસીને કામ ઉપર વિજય મેળવો તે સામાન્ય છે, પરંતુ અનેક સુંદર રાણીઓ વચ્ચે રહી અને પરમાત્માએ કામને જીત્યા છે, એટલે તો એ પરમાત્મા કહેવાય છે. ત્યારબાદ શૌનકજીએ પૂછ્યું કે શુતજી, ઉત્તરાના ગર્ભનો અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રના મહાન તેજથી નાશ થયો તો ભગવાન એને ફરી જીવાડ્યો. એ બચી ગયેલા પરીક્ષિતના જન્મ તથા કર્મ અમને કહો. એટલે યુધિષ્ઠિર ના રાજમાં ઉત્પન્ન થયેલા એ કુમારની કથા શરૂ કરી. ઉત્તરાને 10 મહિના પરિપૂર્ણ થયા ત્યારે એને એક સુંદર રૂપાળા બાળકને જન્મ આપ્યો. એ બાળક આમ તેમ આંખો ખોલી અને પોતાનું જેને રક્ષણ કર્યું હતું એને શોધવા માંડ્યો. એવે સમયે રાજા યુધિષ્ઠિરે ધૌમ્ય, કૃપાચાર્ય આદિ બ્રાહ્મણો દ્વારા પુણ્ય વચન કરાવી, જાત કર્મ સંસ્કારો કરાવી, બ્રાહ્મણોને દાન આપ્યું. જ્યોતિર્વિદ બ્રાહ્મણોએ બાળકોનું ભવિષ્ય સંભળાવ્યું. ભગવાન વિષ્ણુએ તેનું રક્ષણ કર્યું છે, એટલે આ બાળકનું નામ વિષ્ણુ રાત પાડવામાં આવ્યું. પરંતુ પાછળથી જેને એનું નામ પરીક્ષિત પડ્યું કે જેને એની રક્ષા કરી એને અક્ષત નેત્ર વડે જે શોધે છે એ પરીક્ષિત છે. પરીક્ષિત ભાગ્યશાળી છે, તેને માતાના ગર્ભમાં જ પરમાત્માના દર્શન થયા છે. રાજા યુધિષ્ઠિરે બ્રાહ્મણોએ પૂછ્યું કે આનું ભવિષ્ય જણાવો. એટલે બ્રાહ્મણોએ કહ્યું કે આ બાળક પ્રજાનું રક્ષણ કરનારો થશે, બ્રાહ્મણોનું હિત કરનાર અને સત્ય પ્રતિજ્ઞાવાળો થશે, શરણે આવેલાનું રક્ષણ કરનારો થશે, યજ્ઞ અને યાગ કરનારો થશે, સમુદ્ર જેવો દુસ્તર અને સિંહ જેવો પરાક્રમી થશે, હિમાલયની પેઠે અગ્રેસર હશે, અગ્નિ જેવો અસહ્ય છે અને માતા પિતાની પેઠે સહનશીલ થશે, વળી તે ઉદાર અને ધાર્મિક થશે. એના બધા જ ગ્રહો સાનુકૂળ છે, પરંતુ મૃત્યુ સ્થાનના ગ્રહો બગડેલા છે. આનું મૃત્યુ સર્પદંશથી થાય. પરંતુ રાજન, આ તેનો છેલ્લો જન્મ છે, એને સદગતિ મળશે. જન્મ કુંડળીમાં 9મા સ્થાનમાં જો સ્વગ્રહ કે ઉચ્ચનો ગુરુ બેઠો હોય તો તે જીવ અવશ્ય ધર્માત્મા બને છે. રાજન, વ્યાસપુત્ર સુખદેવ પાસેથી એ આત્માનું યથાર્થ સ્વરૂપ જાણી ગંગા તટે શરીર છોડી સર્વ પ્રકારે નિર્ભય એવા પરમ પદને પામશે. આમ સર્વ બ્રાહ્મણો યુધિષ્ઠિરનો સત્કાર પામી પોતાના ઘરે ગયા. રાજપુત્ર પરીક્ષિત શુક્લ પક્ષમાં 15 કળાઓથી પ્રતિદિન પૂર્ણ થતો ચંદ્રમાં જેમ વૃદ્ધિ પામે એમ પરીક્ષિત વૃદ્ધિ પામવા લાગ્યા. એ સમય જ્ઞાતિદ્રોહથી લાગેલા પાપનો ત્યાગ કરવાની ઈચ્છાથી યુધિષ્ઠિર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ, પરંતુ દંડ વિના બીજું ધન મળે એમ ન હોવાથી તેઓ દ્વિજામાં પડ્યા. તેનો અભિપ્રાય જાણી ભગવાન શ્રી કૃષ્ણે તેમના ભાઈઓને મોકલી ઉત્તર દિશામાં મરુત રાજા યજ્ઞમાં કરેલ તજેલા સુવર્ણના પાત્ર વગેરે જે પુષ્કળ ધન હતું તે આપ્યું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ સગા સંબંધીઓની સંમતિ લઈ અર્જુન તથા યાદવોની સાથે દ્વારકામાં આવ્યા. અશ્વમેઘ યજ્ઞ કરી ભગવાન શ્રી પોતાની હરિરૂપ ગતિ જાણી આત્મગતિ સાક્ષાત જેમ જ્ઞાન જાણવા યોગ્ય છે એવા શ્રી વિદુરજી પરમાત્માના પરમ ભક્ત છે. તે હસ્તિનાપુરમાં ગયા છે, કારણ કે મહાભારતના સમયમાં વિદુરજી યુદ્ધ લડ્યા નથી. યાત્રા દરમિયાન મૈત્રી મુનિનો સમાગમ થયો. વિદુરજી તેમની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. વિદુરજી ફરતા ફરતા હસ્તિનાપુરમાં આવ્યા છે. વિદુરજીના આવેલા જાણી રાજા યુધિષ્ઠિર અને સર્વ સંબંધીઓના જાણે મરેલા શરીરમાં ફરી પ્રાણ આવ્યા એમ ખૂબ હર્ષિત થઈ ગયા. હે तात, શ્રી કૃષ્ણ તથા આપણા યાદવ સંબંધીઓને તમે મળ્યા, તમે કંઈ સાંભળ્યું છે? તેઓ સુખી તો છે? તીર્થયાત્રાનો પોતાનો વૃત્તાંત વિદુરજીએ ટૂંકમાં સંભળાવ્યો, પરંતુ ભગવાન પોતે અક્ષરધામ વયા ગયા છે, સ્વધામ ગમન કરી ગયા છે, એ વાત વિદુરજીએ કરી નહીં. આ તરફ વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવ્યા કે હવે કેટલો સમય યુધિષ્ઠિરના ઘરે રહેશું, હવે તો ભક્તિ કરો. એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરજીની સાથે હિમાલય તરફ ચાલી નીકળ્યા અને હિમાલયમાં જઈ એમણે તપ આરંભ્યું. એવે સમયે હિમાલયના વનમાં આગ લાગી. એમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી તથા વિદુરજીના દેહ
બળી ગયા અને પરમાત્માના શરણને પામ્યા છે. આ તરફ સુતજી કહે છે કે અર્જુન ભગવાનને મળવા દ્વારકા ગયા હતા. કેટલાક મહિનાઓ વીત્યા છતાં તે જલ્દીથી પાછા ફર્યા નહીં. એટલે રાજા યુધિષ્ઠિરને ચિંતા થવા લાગી, એમને અપશુકન થવા લાગ્યા. માણસો સત્ય બોલવા લાગ્યા છે, કલેશ ઉત્પન્ન થવા લાગ્યો. અશુભ અપશુકનો જોઈ રાજા યુધિષ્ઠિર નાના ભાઈ ભીમને કહેવા લાગ્યા કે હે ભીમસેન, મને આપણા સ્નેહીઓને મળવા અર્જુન ગયા છે, હજી સુધી પાછા આવ્યા નથી. 8 મહિના વીતી ગયા. મને મનમાં સંશય પેદા થાય છે. એવે સમયે અર્જુન આવ્યાના સમાચાર મળ્યા. અર્જુન આવીને સીધા મોટા ભાઈ યુધિષ્ઠિરને મળ્યા. જોયું તો અર્જુનનું મુખ પડી ગયું છે, મુખ ઉપર તેજ નથી, હાથમાં ગાંડીવ નથી. યુધિષ્ઠિરે પૂછ્યું, ભાઈ આવી હાલત કેમ? શું કોઈ બ્રાહ્મણનો અપરાધ કરી બેઠો છો કે ગૌ હત્યા બની ગઈ તારા? અર્જુને કીધું, મોટા ભાઈ એવું કાંઈ નથી, પરંતુ એક દુઃખદ સમાચાર છે. શું છે? ભગવાન શ્રી કૃષ્ણ આપણે બધાને છોડી સ્વધામ ગમન કરી ગયા છે. એમના સ્વધામ ગમન થયા પછી હું અહીંયા આવ્યો છું. આવું સાંભળતા જ યુધિષ્ઠિર મહારાજ સિંહાસન ઉપર ફસડાઈ પડ્યા. પોતાના મહાન ઉપકારક એવા ભગવાન માર્ગદર્શક શ્રી કૃષ્ણના અનેક ઉપકારોને યાદ કરવા લાગ્યા. અર્જુન કહેવા લાગ્યા કે મને મારા ગાંડીવ ઉપર અભિમાન હતું કે ગાંડીવ મારી સાથે છે ત્યાં સુધી કાંઈ નહીં થાય, પરંતુ આજ ભગવાન શ્રી કૃષ્ણ નથી તો મારા ગાંડીવે મને સાથ ના આપ્યો. મોટા ભાઈ, મને તો કાબાએ લૂંટી લીધું. समय समय है बलवान, नहीं समय से कोई बलवान. अर्जुन काबे लूटिया वही धनुष वही बाण. आज भगवान નથી તો મારું ગાંડિયું પણ ચાલ્યું. અરે ભગવાનના તો અનેક ઉપકારો આપણી ઉપર છે. મનમાં શોક કરવા લાગ્યા, વિષાદ કરવા લાગ્યા. ભીમ, નકુલ, સહદેવ રડવા લાગ્યા. એ સમયે ભીમે કીધું કે મોટા ભાઈ, આજ ભગવાન હાજર નથી તો હવે હું તમને એક વાત કહું. આજ આપણે યુદ્ધ જીત્યા છીએ તો ભગવાનને કારણે જીત્યા છીએ. કારણ કે યુદ્ધમાં જ્યારે 14ની રાત્રિ આવી ત્યારે ભગવાને મધરાત્રે મને બોલાવ્યો હતો. હું ગયો એટલે એને કીધું કે ભીમ, જો યુદ્ધ જીતવું હોય તો મારું કયું કર. હમણાં દ્રૌપદી મધરાત થશે એટલે માનસ સરોવરની અંદર સ્નાન કરવા જશે. ત્યારે એ ખપ્પર જોગણીના સ્વરૂપને ધારણ કરે અને પૂછે કે કોણ છે હાજર, વરદાન જોઈએ તો વરદાનમાં એટલું માગજે કે 5 પાંડવોને 6ઠા કૃષ્ણ તમારા ખપ્પરમાં ન હોમાય, બાકી બધા જ હોમાઈ જાય. હું તો દ્રૌપદીજીની પાછળ ગયો. દ્રૌપદીજીએ પાણીમાં ઉતર્યું, સ્નાન કર્યું. એ સાથે જ એમણે મંગલચંડીના સ્વરૂપને ધારણ કર્યું. ખડક ખપ્પર ત્રિશુલને ધારણ કરેલી જોઈ, દ્રૌપદીના ભયંકર સ્વરૂપને જોઈ ભીમ તો ધ્રુજી ઉઠ્યા. આંખો લાલ અંગારા જેવી, સોના જેવી જીભ બહાર કાઢીને દ્રૌપદી વચન બોલવા લાગ્યા, કોઈ છે હાજર વરદાન માગે એવું. ભગવાને શીખવ્યું હતું એ પ્રમાણે ભીમે માગી લીધું કે 5 પાંડવોને 6ઠા કૃષ્ણ તમારા ખપ્પરમાં ન હોમાય, બાકી બધા હોમાઈ જાય. તથાસ્તુના વરદાનને પ્રાપ્ત કરીને પાછા આવ્યા. આ તરફ ભગવાન ચિંતામાં આટા ફેરા કરતા. ભીમને જોઈ અને ભગવાને પૂછ્યું, ભીમ શું થયું? ભીમે કીધું, કામ પતી ગયું. એટલે ભગવાનને હાથ થઈ. આજ આપણે એટલે યુદ્ધ જીત્યા છે. અર્જુન બોલ્યા કે મોટા ભાઈ, 18 દિવસ જેણે મારા રથને હાંક્યું, મારા સારથી બન્યા. હું આવું તો રથનો દરવાજો ખોલે, મને રથમાં બેસાડે, હું ઉતરું તો રથનો દરવાજો. જ્યારે 18મા દિવસ પરિપૂર્ણ બન્યા, અશ્વત્થામાને શ્રાપ આપીને અમે પાછા આવ્યા, ત્યારે ભગવાને આજ મને આજ્ઞા કરી કે અર્જુન રથ ઉપરથી ઉતરી જા. હું અને હનુમાનજી કંઈ પણ બોલ્યા વગર રથમાંથી ઉતરીને દૂર જઈને ઉભા રહ્યા. એ સાથે જ ભગવાને રથ ઉપરથી કૂદકો માર્યો.
રથ ભર 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 કરતો અગ્નિના લપેટમાં ઘોડા સહિત બળી નાશ પામી ગયો. મેં હનુમાનજીને પૂછ્યું કે આ શું? ત્યારે હનુમાનજી એમ કીધું કે અર્જુન, તું એમ ધારતો હતો કે ભીષ્મ પિતાના બ્રહ્માસ્ત્ર, દ્રોણાચાર્યના બાણ, અશ્વત્થામાના બાણ, કર્ણના બાણ એ બધાથી તે તારી રીતે રક્ષણ કર્યું છે? નહીં, આ બધું તો ભગવાને પોતાની ઉપર ઝીલી રાખ્યું હતું, આજે રથ ઉપર મૂક્યું. જો આજે ભગવાન પેલા ઉતર્યા હોત ને તો તું બળીને ખાક થઈ ગયું હોત. આવા પ્રસંગોને યાદ કરવા લાગ્યા. માતા કુંતાજીને શ્રી કૃષ્ણ સ્વધામ ગમનના સમાચાર મળ્યા ત્યારે તેમણે શ્રી કૃષ્ણની એકાંકી ભક્તિમાં મન સ્થિર કર્યું અને પોતાના શરીરને છોડી દીધું. આત્મજ્ઞાની વિદુરજી પણ તીર્થાટન કરી પ્રભા ક્ષેત્રમાં કૃષ્ણમય બની શરીરનો ત્યાગ કર્યો. શ્રી કૃષ્ણની વિદાય થઈ એટલે કલિકાળના અશુભ ચિહ્નો જોઈ ધર્મરાજા સમજી ગયા. ઘર ઘરમાં લોભ, અનીતિ તેમજ કપટ અને કપટથી હિંસા પ્રગટ થવા લાગી. આ પ્રમાણે અધર્મના ચક્રૂપે કલિયુગને ફેલાતો જોઈ તેમણે રાજ્ય છોડી જવાનો નિશ્ચય કર્યો. એટલે પોતાના ભાઈઓને દ્રૌપદી સાથે રાજાએ નારદજીની સૂચના અનુસાર સ્વર્ગ પ્રતિગમન કરવાનો વિચાર કર્યો. તેમણે રાજ સિંહાસન ઉપર પૌત્ર પરીક્ષિતનો રાજ્યાભિષેક કરાવ્યો. તેમજ મથુરામાં અનિરુદ્ધના પુત્ર વજ્રને સુરસેન દેશનો રાજા બનાવ્યો અને પોતે રાજધુરાથી નિવૃત્ત થઈ બ્રાહ્મણોને બોલાવી વિધિપૂર્વક યજ્ઞ કરાવ્યો. રાજાના વસ્ત્ર, કળા વગેરે અલંકારનો ત્યાગ કરી બધાએ વલ્કલ વસ્ત્રોને ધારણ કર્યા. બધા જ બંધનો તોડી નાખી ગ્રહ છોડી મહાભિનિષ્ક્રમણ કર્યું. દેવો અને મનુષ્યોને શાંતિ આપનારી એવી ઉત્તર દિશા એટલે કે હિમાલય તરફ પ્રસ્થાન કર્યું. ધર્મ, અર્થ અને કામને તથા ત્રણ પુરુષાર્થોને જે રીતે સાધ્યા હતા એવી જ રીતે પાંડવોએ ભગવાનના ચરણ કમલને આત્માનું આત્યંતિક શરણ જાણી મનમાં તેમનું ધ્યાન ધરતા ધરતા ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યા. આગળ જતા કેદારનાથજીના દર્શન થયા. દેવી દ્રૌપદીજીએ કેદારનાથજીને પ્રગટ કર્યા. દ્રૌપદીજી પરમ શિવ ભક્ત ભગવાન પાસે વરદાન માંગ્યું કે સ્ત્રીઓ તમારી પૂજા કરી શકતી નથી, તમારી પૂજા કરી શકે એવી કૃપા કરો. ભગવાન કેદારનાથ મહાદેવે વરદાન આપ્યું કે રજસ્વલાના 7 દિવસ મારી પૂજા ન કરવી, પછીથી પૂજા થઈ શકશે. આ રીતે દ્રૌપદીજીને વરદાન મળ્યું અને સ્ત્રીઓ માટે શિવ પૂજા ખુલ્લી થઈ. ત્યારબાદ બધા જ ભાઈઓ અને દ્રૌપદીજી આગળ વધ્યા છે. આગળ વધતા વધતા બદ્રીનારાયણના દર્શન કરી અને બદ્રીનારાયણથી ઉપર સ્વર્ગારોહિણી છે તરફ આગળ વધ્યા. થોડું ચાલ્યા હશે ત્યાં દ્રૌપદીજી પડી ગયા. દ્રૌપદીજીએ પડતા પડતા પૂછ્યું યુધિષ્ઠિરને, મારો શું વાંક? હું કેમ પેલા પડી? યુધિષ્ઠિરે કીધું, દ્રૌપદી તને 5 પતિ, પરંતુ અર્જુન તને જીતીને લાવ્યા હતા એટલે તને અર્જુન ઉપર વધારે પ્રેમ હતો, આ કારણથી તું પેલા પડી ગઈ. દ્રૌપદીજી પોતાના ભૂલની ક્ષમા માંગી દેહને છોડી દીધું. વળી થોડે આગળ પડ્યા, આગળ ગયા. સહદેવ પડી ગયા. સહદેવને પ્રશ્ન પૂછ્યો યુધિષ્ઠિરને, હું કેમ પડી ગયો? સહદેવ, તને અભિમાન હતું કે તારા જેવું જ્યોતિષ કોઈ નથી જાણી શકતું, પરંતુ ત્યાં જ્યોતિષ ચક્રનો ક્યારે ઉપયોગ કર્યો નહીં લોકોના સારા કાર્ય માટે, એટલે તું વેલા પડી ગયો. બધા જ ભાઈઓને પ્રણામ કરી સહદેવે જીવ છોડી દીધો. આગળ ગયા. નકુલ પડ્યા. નકુલે પૂછ્યું, મારો શું વાંક? કહ્યું કે તને અભિમાન હતું કે જગતમાં તારા જેવું કોઈ સુંદર નથી અને જગતમાં તારા જેવું કોઈ અશ્વપાલ નથી. આ અભિમાને તને પાડી દીધો. નકુલે દેહ છોડી દીધો. આગળ ગયા. અર્જુન પડ્યા. અર્જુને પૂછ્યું, મારો શું વાંક? યુધિષ્ઠિરે કીધું, અર્જુન, તમને અભિમાન હતું કે તમારા જેવું ધનુષ કોઈ ચલાવી શકતું નથી, આ ગાંડીવના અભિમાને તમને આજ પાડી દીધા. અર્જુને દેહ છોડી દીધા. ભીમ અને યુધિષ્ઠિર તથા એક કૂતરો ચાલી રહ્યા છે. આ કૂતરું હસ્તિનાપુરથી સાથે હતું. ભીમ પડ્યા. ભીમે પૂછ્યું, મારો શું વાંક? ભીમ, તમને તમારા
100 હાથીના બળનું અભિમાન હતું અને તમને બીજું અભિમાની હતું કે તમારા જેવું કોઈ ગદાધારી નથી. આ અભિમાને તમને પાડી દીધા. યુધિષ્ઠિર વધારે ને વધારે એકલા હવે આગળ વધી રહ્યા છે. એવે સમયે દેવતાઓ વિમાન લઈને પ્રગટ થયા. વિમાનમાં બેસવાની યુધિષ્ઠિરને આજ્ઞા કરી. એટલે યુધિષ્ઠિરે કીધું કે પેલા કૂતરો બેસશે. દેવતાઓએ કીધું કે ઉપર આવું કોઈ જનાવર ના આવી શકે, માત્ર મનુષ્યને આવવાની છૂટ થઈ. યુધિષ્ઠિરે કીધું મારા ભાઈને મારી પત્નીએ રસ્તામાં સાથ છોડી દીધો, આ હસ્તિનાપુરથી ભેગો આવ્યો છે, હજી હાલે રાખે છે, આને લીધા વગર તો હું સ્વર્ગમાં નહીં જાઉં. એટલે દેવતાઓએ ધર્મરાજાને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવાનું કહ્યું. તરત જ ધર્મરાજ યમરાજે કૂતરાના સ્વરૂપને છોડીને પ્રગટ થઈ યુધિષ્ઠિર સમક્ષ પ્રગટ થયા. યુધિષ્ઠિરને આજ્ઞા કરી કે હું તો તમારી પરીક્ષા કરતો હતો, તમે વિમાનમાં બેસી જાઓ. વિમાન આકાશ માર્ગે ચાલવા લાગ્યું. એવી સમયે ધર્મરાજાએ કીધું કે નર્ક બતાવો યુધિષ્ઠિરને. નર્ક બાજુથી વિમાન નીકળ્યું. અંદર દુશાસનને દુર્યોધનને બધા પડેલા હશે. નર્ક ભોગવે છે શકુની. એમાંથી આગળ નીકળ્યા. એટલે યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે મેં એવું કયું ખોટું કાર્ય કર્યું છે કે જેથી મારે નર્ક જોવાનો વારો આવ્યો? મારે તો નર્ક જોવાનું પણ ન હોય. ત્યારે ધર્મરાજાએ કીધું સાંભળો યુધિષ્ઠિર, દ્રોણાચાર્યજી હથિયાર નતા મૂકતા ત્યારે કૃષ્ણે એવી વાત ફેલાવી કે અશ્વત્થામા મરાણો, તમને તો ખબર હતી કે અશ્વત્થાના નામના હાથીને ભીમે માર્યો છે. તમે સત્યવાદી હતા, તમારે તમારું સત્ય વચન તોડવું નતું. એટલે કૃષ્ણે તમને સમજાવ્યા કે તમારે ખોટું બોલવું, કારણ કે દ્રોણાચાર્ય તમને આવીને પહેલા પૂછશે. દ્રોણાચાર્યને ખબર છે કે તમે સત્ય વચની છો. જો તમે સત્ય નહીં બોલો તો દ્રોણાચાર્યના હાથ હેઠા નહીં પડે તો તમારું મરણ નિશ્ચિત છે. 5 ભાઈઓમાંથી ગમે એ નહીં પતાવી દેશે. આવી વાત યુદ્ધમાં વહેંચાઈ ગઈ. ફરવા લાગી કે અશ્વત્થામા મરાણો, અશ્વત્થામા મરાણો. ભીમ મોટે મોટે બોલવા લાગ્યો. દ્રોણાચાર્યના કાને આ શબ્દ પડ્યા એટલે યુધિષ્ઠિર પાસે આવ્યા. યુધિષ્ઠિરને કીધું દ્રોણાચાર્ય મરાણો. યુધિષ્ઠિર તો નાય ન કહી શકે ને હાય ન કહી શકે. એટલે યુધિષ્ઠિરે વિચાર્યું કે ચાલો એક એવો જવાબ દઉં જેથી ખોટું ન બોલાય અને સાચું ન બોલાય. એટલે યુધિષ્ઠિરે બોલ્યું નરોવા કુંજરોવા. નર મરાણો કે હાથી મને નથી ખબર, પણ અશ્વત્થામાં મરાણો ખરી. એ યુધિષ્ઠિર બોલ્યા કે નરોવા. એટલે ભગવાન કૃષ્ણએ ભીમને ઈશારો કર્યો નગારા વગાડ. એટલે ભીમે નગારા વગાડ્યા, એમાં કુંજરોવા ભૂલાઈ ગયું. દ્રોણાચાર્યને કુંજરોવા સંભળાણું નહીં. દ્રોણાચાર્ય ધ્યાનમાં બેઠા જોવા કે ખરેખર મરી ગયો છે કે નહીં. એ ધ્યાનમાં બેઠા અને ધૃષ્ટદ્યુમ્નએ દ્રોણાચાર્યનું માથું ઉતારી લીધું. આટલું તમે ખોટું બોલ્યા. તમને તો ખબર જ હતી કે હાથી મરાણો, છતાંય તમે નરોવા કુંજરોવા કેમ બોલ્યા? કહેવાય છે, મહાભારતમાં ઉલ્લેખ છે કે યુધિષ્ઠિર સત્યવાદી હતા ને એટલે એનો રથ જમીનથી અધર 4 આંગળ હવામાં હાલતો. પણ આટલું બોલ્યા ને એમાં જમીનને અડી ગયો, નહીં તો એનો રથ હવામાં હાલતો. એટલું એનું સત્ય હતું. એટલે તમારે નર્ક જોવું પડ્યું. ત્યારબાદ એમને સ્વર્ગમાં લાવવામાં આવ્યા છે, ગતિ પ્રદાન કરવામાં આવી છે. હવે પૃથ્વી ઉપર પરીક્ષિત મહારાજનું શાસન શરૂ થયું. ઉત્તર રાજાને પુત્ર ઈરાવતી સાથે તેમને લગ્ન કર્યા અને જન્મેજય વગેરે 4 પુત્રને ઉત્પન્ન કર્યા. કૃપાચાર્યને ગુરુ કરી અને 3 વખત તો અશ્વમેઘ યજ્ઞ કરી. પરીક્ષિત દિગ્વિજય કરી સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં તેમણે જોયું કે એક કાળો પુરુષ બળદને મારી રહ્યો હતો. એટલે પરીક્ષિતે એને લલકાર્યો, તું છો કોણ? કાળા પુરુષે કહ્યું કે હું કલી છું અને બળદ છે એ ધર્મનું સ્વરૂપ છે. નંદી છે ને એ ધર્મનું સ્વરૂપ છે.
ધર્મના 4 આધારો હોય: સત્ય, દયા, તપ અને દાન. પણ કેવલ ધર્મ અત્યારે સત્યના આધારે ટકી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ વિશે પરીક્ષિત બહુ વાતો સાંભળે. અને કાળો પુરુષ એને મારવા માટે તલવાર ઉગામી એટલે કહ્યું કે હું કલિયુગ છું, તો અહીંથી ચાલ્યો જા. ક્યાં જાઉં? જ્યાં જાઉં ત્યાં તમારું રાજ્ય છે. તો કહ્યું, તું જુગાર રમાતો અહીંયા જા, મદિરાપાન થતું હોય ત્યાં તારે રહેવાનું, હિંસા થતી હોય ત્યાં તારે રહેવાનું, અને વેશ્યાવૃત્તિ થતી હોય ત્યાં તારે રહેવાનું, નહીં તો હું તને મારી નાખીશ. કલિયુગ ભયથી ધ્રુજતા બોલ્યો, હજી એક જગ્યા આપો. કારણ કે મનમાં વિચારી દીધું કે કૃષ્ણ પરમાત્માના માર્ગદર્શન હેઠળ રાજ્યની વ્યવસ્થા ગોઠવી છે, એમાં આ 4 વસ્તુ તો છે જ નહીં, એટલે આડકતરી રીતે મને બહાર કાઢે છે. સીધું તો કોઈને કહેવાય નહીં, તું નીકળ ઘરમાંથી. એટલે આડકતરી રીતે પરીક્ષિત મહારાજે રસ્તો અપનાવ્યો કે આ 4 જગ્યા. હવે એના રાજ્યમાં તો ન જુગાર રમાતો, ન મદિરા પીવાતી, ન વેશ્યાવૃત્તિ થતી, કે ન હિંસા થતી. કલિયુગ સમજી ગયો કે મને રાજ્યમાં પ્રવેશ નથી આપવા દેવા માંગતા, એટલે કીધું કે એક સ્થાન હજી આપો રહેવા માટે. ચરણમાં પડ્યું એટલે પરીક્ષિતને દયા આવી. પરીક્ષિતને દયા આવી, પણ ખોટા માણસ ઉપર આવી. એને કીધું કે જા, તું સોનામાં રહેજે અને સંપત્તિમાં રહેજે. કલિયુગ કહે, હાશ, હવે નિરાશ થઈ ગઈ. સોનું ગમે ન ગમે, સંપત્તિ કોને ન ગમે. ટીપે 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 બધે વેચાઈ ગયું. કેટલાક તો કલિયુગને પોતાના ઓશિકા નીચે રાખીને આમ રાતે ઉતારીને મૂકી દે નીચે, ફરી હવારના પાછું એ ફરતો હોય કલિયુગ. પછી તો એક વખત કરી અને પરીક્ષિતને પોતાનો ભંડાર જોવાની ઈચ્છા થઈ. ભંડારમાં આવ્યા તો ભંડારમાં દૂર દૂર શું જોયું? એક સોનાનો મુગટ ઝળહળી રહ્યો છે, હીરા મટેલો. ઈ મગાવ્યો. આ મુગટ જરાસંઘનો હતો. ભીમે જરાસનને માર્યો ને એટલે જરાસન પાસેથી લઈને આવ્યો. ભીમને બહુ ગમ્યો. ભીમ પહેરવા જતો હતો ને કૃષ્ણ ભગવાન અટકાયો કે આ પહેરાય નહીં, આના જેવી બુદ્ધિ થઈ જાય તારે. તો હું કરું? મૂકી દે ભંડારમાં, છેલ્લે ક્યાંય કોઈના હાથમાં ના આવે. એ મુગટ આજ પરીક્ષિતના હાથમાં આવે. પરીક્ષિતને મુગટ પહેર્યો. હંમેશા રજતના મુગટને ધારણ કરનારા પરીક્ષિતે આજ સુવર્ણનો મુગટ પહેરવાની ઈચ્છા વ્યક્ત કરી, અને એમાંય પાછો એ જરાસંધ વાળો મુગટ જ એના હાથમાં. માથા ઉપર એને મૂક્યો, એ સાથે જ કલિયુગી મુગટની અંદર પ્રવેશી ગયો. અને પરીક્ષિતની બુદ્ધિ બગડી. જે પરીક્ષિત નાના એવા જીવને ન મારે, હિંસા ન કરે, એ પરીક્ષિતને આજ મૃગ્યા કરવાની ઈચ્છા થઈ આવી, હરણને મારવાની ઈચ્છા થઈ આવી. એટલે રસાલાને સાથે લઈ અને પરીક્ષિત વનમાં મૃગ્યા કરવા નીકળ્યા. બહુ દૂર દૂર નીકળી ગયા. ભૂખ લાગી છે, થાક લાગ્યો છે, તરસ લાગી, પાણી મળતું નથી. ત્યાં દૂર આશ્રમ જોયો. આશ્રમની બહાર ઘોડાને પલાળી અને નીચે ઉતર્યા. આશ્રમમાં આવીને જોયું
તો આશ્રમની અંદર શમિક ઋષિ ધ્યાનની અંદર બેઠા છે. પરીક્ષિત રાજા ભૂખ થાક તરસ વ્યાકુળ છે, એમાં આશ્રમમાં કોઈ સ્વાગત ન કર્યું, કોઈ પાણીનું પણ પૂછ્યું નહીં, એટલે પરીક્ષિતને ક્રોધ ચડ્યો. મનમાં વિચારવા લાગ્યા કે મારે રાજ્યની હદની જમીનમાં આશ્રમ બાંધીને રહે છે, મારો ભાવે નથી પૂછતા, વળી ધ્યાનમાં બેસવાનો ઢોંગ કરે છે. હવે આ લોકોને શિક્ષા કરવી પડશે, મરાય તો નહીં. એટલે આજુબાજુ નજર કરી તો એક મરેલો સર્પ પડ્યો હતો. પોતાના તીરથી ઉપાડી શમિક ઋષિના ગળામાં પહેરાવી દીધો. રથમાં બેસીને નગર ભેગા થઈ ગયા. મેલમાં આવીને મુગટ ઉતાર્યો. જેવો મુગટ ઉતાર્યો એવી પાછી બુદ્ધિ સુધરી ગઈ. ઓહો, મેં અશુભ ભૂલ કરી નાખી. એક તપસ્વી સાધુ જે પરમાત્માનું તપ કરે છે, એ તપસ્વીની મૂર્તિ ઉપર મેં મરેલો સર્પ પહેરાવી દીધો શરીર ઉપર. મને તો મૃત્યુ દંડથી પણ વધારે કોઈ દંડ હોય તો એ મળવો જોઈએ. મનમાં પસ્તાવો કરે છે. આ તરફ શમિક ઋષિના પુત્ર શૃંગી સ્નાન કરવા માટે અને સંધ્યા કરવા માટે નદી કિનારે ગયા છે. ત્યાં એને કોઈ એવા સમાચાર આપ્યા કે કોઈ રાજાએ તમારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ પહેરાવ્યો છે. શૃંગીએ કંઈ જોયું નહીં. પ્રખર ગાયત્રી ઉપાસક બ્રહ્મતેજથી જળ હળે એટલે જે જળ સંધ્યા માટે ઉપાડ્યું હતું એ જ જળ હાથમાં લીધું અને શ્રાપ આપી દીધો કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે એ વ્યક્તિનું આજથી બરોબર 7મા દિવસે તક્ષક ના કરવાથી મૃત્યુ થશે. આ મારું વચન મિથ્યા નહીં જાય. મારા તપનો સંયોગ કરીને હું એના શ્રાપ આપું છું. ઋષિએ ક્રોધાવેશમાં શ્રાપ તો આપી દીધો. પછી પિતાએ પાસે આવીને પોક મૂકીને રડવા લાગ્યો. પુત્રનો વિલાપ સાંભળી શમિક ઋષિએ ધીમે રહીને આંખો ઉઘાડી પોતાના ગળામાં મરેલો સર્પ પડેલો જોઈ દૂર કરી પૂછ્યું કે તું કેમ રડે છે? કોણે તારો અપરાધ કર્યો? શૃંગીએ પિતાને સઘળી હકીકત કહી છે. પછી શમિક ઋષિ બોલ્યા કે અજ્ઞાની પુત્ર તે આજ બહુ મોટું પાપ કરી દીધું. તે નાના અપરાધ માટે રાજાને મોટી શિક્ષા કરી છે. રાજા તો વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. તમારા શાપને લીધે જો રાજાનો નાશ થાય તો પ્રજા નિરાધાર થઈ જાય. અને આ રાજા પરીક્ષિત તો ધર્મનું રક્ષણ કરનાર, મોટી કીર્તિવાળો, સાક્ષાત ભગવાનનો ભગત અને અશ્વમેઘ યજ્ઞ કરનારો છે. આટલું કહી પશ્ચાતાપ કરતા કરતા પરીક્ષિતના મહેલ તરફ નીકળ્યા જાણ કરવા. શમિક ઋષિને પોતાના મહેલ આવેલા જોઈ પરીક્ષિત મહારાજને અતિ આનંદ થયો. બોલાવ્યા, સુવર્ણના આસન ઉપર બેસાડી એમના પગનું પ્રક્ષાલન કર્યું, ચરણને ધોઈ ચરણામૃતને ધારણ કર્યું, સોનાથી શણગારેલી 500 ગાય દાનમાં આપી. ત્યારબાદ પોતાના ભૂલની ક્ષમા માગી કે મહારાજ, મને મૃત્યુથી પણ કોઈ વધારે દંડ હોય તો એ આપો, હું ભોગવવા તૈયાર છું. શમિક ઋષિ કહે, હું કોણ તને દંડ આપવા વાળો? મારા પુત્રએ તને શ્રાપ આપ્યો છે કે આજથી બરોબર 7મા દિવસે તક્ષક નાગના કરડવાથી તારું મૃત્યુ થશે. રાજાને તારી પાસે 7 દિવસ. આ 7 દિવસની અંદર તારે જે કરવું હોય તે કરી લે. પરીક્ષિતને જ્ઞાન આવ્યું. તરત જ તેણે શ્રાપને ધારણ કરી લીધો કે મને મારા પાપની સજા મળવી જોઈએ, એ મળી ગઈ છે. રાજાએ આલોક તથા પરલોકમાં બંને વિષયોનો ત્યાગ કરી કૃષ્ણ ચરણનું ચિંતન કરવું જોઈએ. તરત જ અનશન વ્રતને ધારણ કરી ગંગા કિનારે જયા છે. ગંગાજીમાં સ્નાન કરી વનજળનો ત્યાગ કરી ભગવત સ્મરણમાં મન પહોંચ્યું. એ સમયે પવિત્ર કરનારા મહાનુભાવ ઋષિઓને ખબર મળતા મહર્ષિ વયોવૃદ્ધ અત્રિ વશિષ્ઠ ચ્યવન શરદ્વાત અરિષ્ટનેમી ભૃગુ અંગીરા પરાશર વિશ્વામિત્ર પરશુરામ ભારદ્વાજ ગૌતમ અગસ્ય વગેરે ઋષિઓ ત્યાં પધાર્યા. તે ઉપરાંત બ્રહ્મર્ષિ નારદ અને ભગવાન વ્યાસજી પણ આવ્યા. પરંતુ પરીક્ષિત હવે રાજા નથી, રાજર્ષિ બન્યા.
ભોગવિલાસનો અંત આવ્યો છે. રાજા પરીક્ષિતે સૌનું યથાયોગ્ય પૂજન અને વંદન કર્યું. ઉચિત આસનો આપ્યા. તે સુખેથી બેઠા. પોતાના પાપનું બધા સામે વૃતાંત કર્યું કે મેં આ પાપ કર્યું છે. કહ્યું કે નિરંતર દેહગેહમાં આસક્ત રહેવાથી હું પાપી બની ગયો છું. બ્રાહ્મણના શાપના રૂપમાં મારી પર કૃપાવન બન્યા છે. હવે મારી મુક્તિનો કોઈ ઉપાય બતાવો. બધા જ વિચાર કરે છે કે 7 દિવસમાં શું કરવું જેથી કરીને મુક્તિની પ્રાપ્તિ થાય. ઋષિએ કહ્યું કે રાજન, તમારા દેહનો ત્યાગ કરશો ત્યાં સુધી અમે પણ અહીં રહીશું. તેમનું આશ્વાસન અને મધુર વચન સાંભળી રાજાને હર્ષ થયો. રાજાએ તીર્થોને પાવન કરનારા ઋષિઓ આજ મારે ત્યાં પધાર્યા છે. મારું મન ભક્તિમાં દ્રઢ થાય. હવે મને બતાવો કે મારે શું કરવું. બધા અનેક લોકો ઉપાય બતાવવા લાગ્યા, પરંતુ પરીક્ષિતનું મન માનતું નથી. એટલે પરીક્ષિતે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે પ્રભુ, હું પાંડવોના વંશનો છું અને તમે તો મારું રક્ષણ કર્યું છે. મને કોઈ ઉપદેશ આપવા માટે તૈયાર નથી. હું અધમ છું. પરમાત્મા, તમે ગર્ભમાં સુદર્શનથી મારું રક્ષણ કરી મારું જીવન સુધાર્યું હતું. હવે મારું મરણ પણ સુધારો. હું ગમે એવો પાપી છું, પણ પ્રભુ હું તમારો છું. જેવો ગણો તેવો તમારો પુત્ર ચાળી પાડજો. મને પાપના પંથે જતા અધ વચ્ચેથી પાછો વાળજો. જેવા છીએ એવા ભગવાનના છીએ એ સ્વીકાર કરી લેવા. ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન બન્યા. પરમાત્માએ સુખદેવજીને પ્રેરણા કરી. એટલે પરીક્ષિતનું મરણ સુધારવા માટે સુખદેવજી પધાર્યા. સુખદેવજી દિગંબર છે. 16 વર્ષની ઉંમર છે. અવધૂતનો વેશ છે. કેડ ઉપર કંદોરો નથી, લંગોટી નથી. ઘૂંટણ સુધી લાંબા હાથ છે. વિશાળ વક્ષ સ્થળ છે. દ્રષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર સ્થિર છે. મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે. વર્ણ કૃષ્ણ જેવો શ્યામ છે. અતિ તેજસ્વી છે. તે સભામાં પધાર્યા. વ્યાસજી પણ તે સભામાં હતા. બધાએ ઊભા થઈ સુખદેવજીને વંદન કર્યા. રાજા પરીક્ષિત વિચારે કે જગતના મોટા મોટા માનધાતાઓ અહીંયા બેઠા છે, મહાન ઋષિઓ. આને પગે લાગે તો આનામાં કંઈક હોવું જોઈએ. એટલે તરત જ પોતે પણ એમના ચરણમાં લાંબા થઈને પડી ગયા. શરણમાં પડીને કીધું કે નાથ, ઉગારી લો, તમારા શરણમાં છું. એટલે સુખદેવજીએ પરીક્ષિતને ઊભા કરીને કીધું, પરીક્ષિત, ચિંતા ન કરો, આસન ઉપર બિરાજમાન થાવ. સુખદેવજીને વ્યાસપીઠ ઉપર બિરાજમાન કરી પરીક્ષિત એમની પાસે નીચે બેસી ગયા. પરીક્ષિત મહારાજ સુખદેવજીને પ્રાર્થના કરી કે મારી પાસે 7 દિવસ છે. આ 7 દિવસની અંદર મારે શું કરવું જેથી કરીને મને મુક્તિ મળે. સુખદેવજી હસવા લાગ્યા. ઓહો, ધન્ય છો પરીક્ષિત, તારી પાસે તો 7 દિવસ છે. ઘણા પાસે તો આ સમય રહેતો નથી. કોઈને પોતાના મૃત્યુની ખબર રહેતી નથી. હરતો ફરતો માણસ ક્યારે ઢળી પડે એ કોઈને ખબર નથી. તને તો ખબર છે કે 7 દિવસ સુધી ત્યારે કંઈ થવાનું જ નથી. તું ચિંતા ન કર. વળી જો શ્રાપ આપ્યો છે એ 7 દિવસનો જ આપ્યો છે. મહિનામાં નથી આપ્યો, વર્ષમાં નથી આપ્યો, કે તિથિમાં નથી આપ્યો. કારણ કે ક્યારેક મહિનો વધી જાય, પરસોત્તમ માસ આવે તો આગળ પાછળ થઈ જાય. તિથિમાંય નથી. તિથિમાં વધઘટ થાય. ક્યારેક અમાસનો હોય, ક્યારેક 11નો હોય, ક્યારેક 13નો હોય. એટલે તિથિમાંય શ્રાપ નથી. પણ વારમાં ક્યારેય વધઘટ થતી નથી. વારમાં શ્રાપ અપાણું છે. આજથી 7મા દિવસે એમ. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, 8મો વાર જ નથી. હે તો આપણા બધા માટે આ 7 વારમાંથી એક વાર ફિક્સ છે. આપણે નથી ખબર કે આપણે કીધી જવાનું, પણ આ 7 વારમાંથી એક તો ફિક્સ છે, પાક્કું જ છે. ક્યાંક લખાયેલું તો છે કે સોમવાર હશે કે મંગળવાર હશે. હે પરીક્ષિતે કીધું, એટલે સુખદેવજી કીધું, તું ચિંતા ન કર, તને મુક્તિનો રાહ હું દેખાડીશ. પરીક્ષિત
પરીક્ષિતે કીધું, મહારાજ મારી પાસે સમય બહુ ઓછો છે, નજીકના સમયમાં જ મારું મૃત્યુ છે. પછી ભલે 7 દિવસ હોય, 7 વર્ષ હોય કે 7 મહિના હોય, મારે આ બધું એક ટપકા સમાન છે. અલ્પ સમયમાં મારે મુક્તિનું સાધન મેળવવું છે. તો માનવ જીવનનું સાફલ્ય શેમાં છે? પરીક્ષિતના જીવન સ્પર્શી પ્રશ્ન સાથે પ્રથમ સ્કંદ અધિકાર લીલા અહીં પૂર્ણ થાય. દ્વિતીય સ્કંદ જ્ઞાન લીલા પ્રભુનું વામચરણ એટલે કે ડાબો પગ તૃતીય સ્કંદ છે.